ક્રાઉડ ક્યાં બધા આગળ આવી જાઓ, થોડા આગળ આવી જાઓ, હજી આગળ આવી જાઓ. આ પટ્ટો ખાલી રાખજો, આ પટ્ટો ખાલી રાખજો. હે હા હા અહીંયા આવી જાઓ. હે ના ના નીચે છો. આ તો મારી ટીમ છે, કેમેરા ને બધા મારી ટીમ. એ હવે સમજી લઈએ આપણે. પણ મેજોરિટી તો એવું લાગે છે કે છોકરીવાળા ભારી પડી રહ્યા છે. પણ હજી એક ટ્વિસ્ટ છે આમાં. ચલો એક મોકો હું બંનેને આપું, જોઈએ જેનો અવાજ સૌથી મોટો થશે જે ટીમનો, એ ફાઇનલી વિનર કહેલાશે. અને આપણે સ્ટાર્ટ કરશું અમારા છોકરાવાળાથી. તો અમારા ગ્રૂમ ટીમ, મેક સમ નોઇઝ. સરસ, તમે સાંભળતા રહેજો, તમારા ગુણ ગાવતા રહેજો, એકબીજાને પણ સાંભળતા રહેજો. હવે અમારા છોકરીવાળાનો અવાજ સાંભળીએ. આવી સીટી કોઈને આવડતી હોય તો હું એક બોનસ આલીશ. આ જ સાઉન્ડ થી જો ડેમો પણ આપી દીધો. ચલો ડન થઈ ગયું છે. છોકરી વાળા વિનર છે. તો બ્રાઇડ ના કેટલા પોઈન્ટ થયા અને ગ્રૂમ ના કેટલા થયા? પણ ગ્રૂમ વાળાઓને ચિંતા કરવાની જરૂર નથી. હજી બહુ બધા ફન લવિંગ ચેલેન્જીસ છે જેની અંદર તમારી પાસે પૂરેપૂરો મોકો છે જીતવા માટે. બરોબર છે કે બહુ સિમ્પલ છે, હસવાનું છે. પણ હજી ઉપર એ સામે ગઝલ જોવે ને એટલે હસી જ પડે. જો તમારે બે જોડે હસવાનું છે, તમારે બે પછી, અત્યારે નહીં. જેનો હસવાનો આવાજ અને 15 સેકન્ડ સુધી એ વસ્તુ થશે તો તમને પોઈન્ટ મળશે, નહીં તો તમને મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. 3, 2, 1 સ્ટાર્ટ. હજી ઉભા રહો. પહેલા બ્રાઇટ સાઈડ. હું સમજી ગયો તમે ઓલી બાજુ જવા માંગો છો, પણ ઉભા રહો. ચાલો 15 સેકન્ડ સ્ટાર્ટ. અમે તો જોયું જ નહીં. આ તમારા હસબન્ડ ને બધું શું કરવું? સ્ટાર્ટ. તો સારા જ છે ને, ખરાબ શું છે એમાં? એવા છે એટલે જે છે આ છે, સાચવો. બરોબર યોગેશભાઈ, બરોબર બોલ્યો ને? હા એ તમારે એવું જ કેવું પડે ને. હવે તો સ્ટાર્ટ. ડન. 3, 2, 1 સ્ટાર્ટ. મારે કશું જ આગળ નહીં કેવું. અમારા